દાહોદના રામડુંગરામાં આવેલા ભીમકુંડમાં આદિવાસી સમાજે અસ્થિ વિસર્જન કર્યું। ગરબાડા તાલુકામાં આદિવાસી સમાજના લોકોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લોકો એકત્ર થઈ અસ્થિ વિસર્જન કર્યું। જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ 11 એટલે કે આમલી 11ના રોજ ભીમકુંડમાં અસ્થિઓનું વિસર્જન કરે છે। તે પરંપરાને જીવંત રાખી છે। આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિને આ સમાજમાં 12મા 13મા દિવસે વિસર્જન નથી કરાતી। તેને બદલે આ ફૂલો ખેતરમાં ઘરના આંગણમાં અથવા ઝાડની નીચે ખાડો ખોદીને માટીની કુંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે દાંટી દેવામાં આવે છે। હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટાભાગના લોકો દસમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિઓ બહાર કાઢે છે અને તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળદર વડે અસ્થિઓને ધોઈ તેની પૂજા કરે છે અને પૂજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે અને વહેલી સવારે આમલી 11ના રોજ મૃતકના સ્વજન અસ્થિનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં કરાય છે। 3 દિવસમાં વહેલી સવારથી 4 વાગ્યાથી બપોર સુધીમાં 20,000થી વધુ લોકો 5,000થી વધુ અસ્થિઓ વિસર્જન માટે આવશે। હાલ રામડુંગર ખૂબ ઊંચો છે અને લોકોને ચડવા માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે, ત્યારે લોકો દ્વારા ભીમકુંડ તરફ પહોંચવા માટે રસ્તા બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। બેલના ભીમકુંડા છે, માણસો અહીંયા વહેલી માટીમાં દાંટેલા હાડકાઓ કાઢ લાવીને અહીંયા ભીમકુંડામાં પધરાવે છે। પરદાદા કે દાદા દાદીમાં ગમે તે એક્સપાયર થયા હોય એના અમે હાડકા લાવી અને એને ફૂલો તરીકે રાખતા હોઈએ છીએ। તે ફૂલો તરીકે રાખતા હોય છે, 8-10 મહિના અમે રાખતા હોય છે અને આમળી 11નો પહેલો મેળો આવે એ પહેલા અમે આ ભીમના કુંડની અંદર પધરાવવાની ગણતરી હોય અમારે। ગમે ત્યાં અમારા આદિવાસી ભાઈઓ ગમે ત્યાં રહેતા હોય, ગુજરાતની અંદર ગમે ત્યાં મજૂરી ગયા હોય, એ આમળી 11 પહેલા આવી જતા હોય છીએ। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં જે લોકો છે તે અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા હોય ત્યારે આપને પણ એક સવાલ ઊભો થતો હોય છે કે આટલા બધા લોકોના એક સાથે મરણ થયા હશે કે શું આ રીતના અસ્થિ વિસર્જન કરવામાં આવી રહ્યો છે? તેના પાછળ એક મહત્વનું કારણ છે આદિવાસી સમાજને જે હોળી પહેલા આવતી આમલી 11 છે તે આમલી 11નું ખૂબ મહત્વ હોય છે। આદિવાસી સમાજમાં જે વર્ષ દરમિયાન સ્વજનો મરણ થયા હોય, સ્વજનો મરણ થયા ત્યારે તેમનું 12મું 13મું કર્યા બાદ અસ્થિ વિસર્જન કરવાના બદલે આમલી 11ના દિવસે ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે, કારણ કે આ જે આમલી 11 છે તે આદિવાસી સમાજ માટે ખૂબ મહત્વની છે। આખા વર્ષ દરમિયાન જે 12મું 13મું કર્યા બાદ વિધિ કર્યા બાદ જે અસ્થિઓ હોય છે તે ઘર અને ખેતર તેમજ પોતાની જગ્યામાં ત્યાં જમીનની અંદર દાટી દેવામાં આવતી હોય છે અને નોમ તેમજ દસમ આવતી હોય ત્યારે તેઓને બહાર નીકળવામાં આવે છે અને સગા સંબંધીઓની સાથે તેઓને ત્યાં દૂધ, હળદર અને પાણીથી આ જે અસ્થિઓ છે તેઓ સાથે પૂજા અને વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ આજે આમલી 11ના દિવસે વહેલી સવારથી જ લોકો દ્વારા અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવી રહી છે અને પોતાની જે આદિવાસી સમાજની પરંપરા છે તેની જાળવણી કરી રહ્યા છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।